તો ગાઈસ આ કેવડો મોટો શિફ્ટ છે જો જોયું છે તમે ક્યારે આવડું મોટો શિફ્ટ તો ગાઈસ તમે નીચાળ જો દરિયાની વસારે આવી હાઈફાઈ નીચાળ છે જો તો મહાદેવ હરિ મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં તો ગાઈસ આજે અમે એક એવા ગામમાં જઈએ છીએ જે આખું છે ને સમુદ્રની વચ્ચે જ ગામ છે તો ગામનું છે ને વધારે તો છે ને અમારા આ ભાઈ કે છે વધારે ગુજરાતી વિરાટ હર હર મહાદેવ મિત્રો કેમ છો મજામાં મજામાં કેમ છે ભાઈ તમારે કેમ છે અરે એક નંબર જો આવા હું કે જવામાં હું છું મતલબ આજે આપણે કઈ ગામ જવાનું છે કહી દો હાલો આપણા ગાઈસ ને બધાને આપણે જો જવાનું એ ગામમાં છે મતલબ દરિયો કિનારો છે ને એ જે આપણે આખા સમુદ્રને વચ્ચે છે મતલબ બધી બાજુ સમુદ્ર જ છે પાણી છે બરોબર એ ગામનું તમને શું કહેવાય આપણે અત્યારે નથી કહેવાનું એ સરપ્રાઈઝ છે તમારા માટે એટલે આપણે ચલો આપણે ત્યાં જઈ અને આપણે ગામ બતાવશું તો હર હર મહાદેવ તો ગાઈસ હું તમને છે ને એ ગામ છે ને ત્યાં લઈ જાઉં તો બ્લોગમાં બન્યા રહેજો બધા વ્યા જતા ને બ્લોગ મેકિંગ તો હાલો ગાઈસ હવે અમે જઈએ ગામમાં તો અમારે છે ને મોડું થઈ ગયું જવાનું તો અમારે કેટલા 9 વાગે જવાનું અને આપણે જઈએ અમારી ફરારી તો અત્યારે તો અમારા માટે જો સ્પ્લેન્ડર છે ને એ જ અમારી ફરારી છે તો અમારે મિત્રો બેઠી જાઓ તો અમારે જવાનું તો 9 વાગે ને અત્યારે કેટલા વાગી જાય ખબર છે 12 વાગી ગયા અમારે જ્યારે અમારે છે ને અમારું એક કામ અમારો ટાઈમ એ નથી થતો અમારે જવાનું હોય ને એટલે થોડુંક મોડું થઈ જાય છે તો હાલો ગાઈસ હવે બન્યા રહે તો બ્લોગમાં કન્ટિન્યુ હવે ત્યાં સુધી મળીએ તમને તો ગાઈસ અમે લોકો છે ને જતા હતા ને તો અમારે છે ને એક ચશ્મા ભૂલી ગયા અમે અમારી એક બાઇક છે ને મેકી ને ત્યાં તો હવે છે ને પાછા જો 1 કિલોમીટર બધી હવે પાછા યુટર્ન માર્યો છે એલી અને હવે ગાઈસ યાર અમારું એક કામ સારું નથી થતું એ કામ જવો ને એટલે કાંઈક ને ભૂલાય છે અમારે ઓલી કરી ગયા તો ઓલી કરે બાઇક ભૂલાઈ ગયા એટલે બાઇક ભૂલાઈ ગયા ને બે બીજી વખત વસ્તુ ભૂલાઈ ગયું Till I get up, time is barely on our side. તો ફાઇનલી ગાઈસ આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા એટલે લોકેશન ઉપર એટલે જે તમને ગામ કીધું ત્યાં નથી પૂગ્યા હજી એના કાંઠે પૂગ્યા છે જો અમે અમારી ગાડી પાર્કિંગ કરી દીધી એટલે તમે આનો વ્યૂ ચેક કરો મિત્રો આવો વ્યૂ જોઈને જ ખબર પડી ગઈ છે કે ત્યાંનો નજારો કેવો હશે એમ હું તો જો પહેલી વાર આવું છું આ ગામમાં અહીંયા ગાડી અમે જો અમારી મેનરાણી પાર્કિંગ કરી છે જો કે કોઈ લઈ ન જાય તો વ્યૂ છે ને મિત્રો એક નંબર વ્યૂ છે આ બધો જ્યાં જોઉં ને નીકળે સ્ટીમર છે જો અહીંયા નાના અમથા બોડકા પણ છે બધા તો અહીંયા ફર્સ્ટ ટાઈમ કે અરે ફર્સ્ટ ટાઈમ નથી એમ તો ઘણી વાર આવી ગયેલો છું હું પહેલી વાર જાઉં બહુ આનંદ છે મને અંદરથી એમ ફીલ થાય છે કે યાર ત્યાં જઈને કેવી મજા છે જો કિનારો તો જોવો ખાલી બસ આ જો આપણે શું કહેવાય જહાજ ઉપડે ને એટલે આપણે એમાં બેઠીને જઈએ અને મોજ માણીએ તમે લોકો પણ તમારે જો મોજ માણવી હોય ને તો વ્લોગમાં બન્યા રહે ચલો આપણે મોજ લૂંટવા જઈએ તો ગાઈસ હું તો જો પહેલી વાર જાઉં છું પણ આ નજારો બધો જોઈને છે ને એકદમ મજા આવી ગઈ વિચાર કરું છું જો અહીંયા નજારો આવો છે તો ત્યાં કેવું છે સામે જો કંઈક લોડ કરે છે સ્ટીમર એટલે નહીં કંઈક પાણી કાઢે છે એવું છે જો આ છે બધું કિનારો છે એટલે જો આ છે વાણ દેખાડું તમને જો અહીંલી છે ને આપણે આમાં જવાનું હોય જો તમને દેખાય તો આમાં જવાનું છે આપણે આ બધું એને જો અહીંયા બધું આ લોડ કરવાનું છે આમાં ને પછી જવાનું છે એટલે છે ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી ગાઈસ આપણે જે આપણું બોટ છે ને એ સ્ટાર્ટ થઈ ગઈ છે તો હવે જો આ બધું લોડ કરવાનું હોય ને પછી જવાનું છે આપણે અંદર તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મળીએ તમને ત્યાં છે તો ગાઈસ આ કેવડો મોટો શિફ્ટ છે જો જોયું છે તમે ક્યારે આવડું મોટો શિફ્ટ તો ફાઇનલી ગાઈસ આપણે હાલો સ્ટાર્ટ અવાજ શું આવે તો ફાઇનલી આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા હવે આપણે છે ને આ ગામ વિઝિટ કરવાનું છે ને ગામમાં જઈને તમને મળે તો બન્યા રહેજો કન્ટિન્યુ તો મિત્રો
આપણે આ કાંઠે આવી ગયા ને છે ને લોકેશન જોઈને એકદમ છે ને મજા આવી ગઈ. આમ જુઓ તમે, મને બહુ જબરજસ્ત એમ આનંદ થાય છે યાર. દિલ ગાર્ડન હો કે દિલ ખુશ હો ગયા. જો ભાઈ અમે પહોંચી ગયા છે જ્યાં જગ્યાએ. હવે તમને ગામનું નામ કહી દઉં. જો આપણે ગામ છે ને જોઈ લો પહેલા, પછી તમને નામ આપું. ચલો, આ ગામ જેને જેને ખબર હોય ને એ કોમેન્ટ કરી નાખજો, ને જેને ન ખબર હોય ને જો અમારા ભાઈ કહે છે. ભાઈ તો આપણે ફાઇનલી આ ગામનું નામ તમને સરપ્રાઈઝમાં હતું, તો હવે તમને ગામનું નામ ઓપન કરી દઈએ. બરોબર, આ ગામનું નામ છે શિયાળપેટ. મતલબ તમે કહેતા ને ચારે બાજુ સમુદ્રનો કિનારો અને વચ્ચે આપણે આ ગામ આવેલું છે. બરોબર, તો કઈ નહીં, ચાલો આપણે આ ગામની મોજ માણીએ. હું તમને છે ને એક બોર્ડ દેખાડું. મેં મારી જિંદગીમાં છે ને પહેલી વાર વળી બોર્ડ જોઈ. જોવા બોર્ડ તો નહીં, આપણે સ્ટીમ્બર છે બોડકા છે ને અત્યારે જ આમને મળે ને તોય મને બીક લાગે. તો ઓલી કરે છે ને અંદર તો આના કરતા છે ને વધારે હલતા હતા, તો કેટલી બીક લાગતી છે તો આમનો. હવે તો આઈને જે ભાઈઓ છે ને એ આમ તક લઈ જાય છે આમ તક એના લોકેશન ઉપર. ને આનો જે મિત્રો નજારો છે ને નજારો એકદમ નજારો તો એવું લાગે છે. આ ભાઈબંધો બધા આવી ગયા તો હવે લઈને જાય છે. તો હવે એક જોડેનું બેસ્ટ લોકેશન હોય ત્યાં જઈએ, ત્યાં છે મળીએ તમને. તો ફાઇનલી ગાઈસ આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા ને જો આવું કંઈક છે આનું લોકેશન. એમાં એવું છે અમે છે ને થોડાક મોડા પડી ગયા ને એના હિસાબે પાણી આવી ગયું. એનું લોકેશન જો તમને બતાવું. અરે યાર આવી જાય એમાં કાંઈ ન ઘટે. જો લોકેશન છે ને એક નંબર. વિરાટભાઈ પડી જતા નહીં એવું છે. હકીકતે બહુ મજા આવે. અને શું કહેવાય, આ ભાઈ બંધ જો અમારા આ ગામના જ છે. એ ભાઈને બતાવો, જો ભાઈ આ કાકા જ કેમ છે ભાઈ. એટલે કહેવાય ને કે સમુદ્રનો કિનારો ને મને બહુ પસંદ છે સમુદ્રનો કિનારો. તો જો એ તો ઠીક, પણ આનું લોકેશન છે ને વિરાટભાઈ ખરેખર એક નંબર છે. આવું લોકેશન છે ને ક્યારેક જ જોવા મળે. એકદમ જોરદાર લોકેશન છે. શું કેવું તમારું? અરે પણ મને તો અંદરથી એવું ફીલ થાય ને કે યાર અહીંયા બેઠો જ રહો એવું લાગે મને. અને કંઈક એમાં ફીલ જ અલગ થાય. કેમ કે સમુદ્રનો કિનારો છે ને ત્યાં હર કોઈ નહીં, મને એક નહીં ઘણા ઠારનો સમુદ્ર કિનારો બહુ બધો વધારે પડતો ગમતો હોય છે. બરોબર ને, અમે આ ભાઈ આ ગામના છે અને અમને જો રામાપીરનું મંદિર છે ત્યાં દર્શન કરવા લઈ જાય છે. ચાલો આપણે દર્શન પણ કરીએ, તમે પણ કરો ને અમે પણ કરીએ. ચલો આપણે જઈએ. તો હવે ગાઈસ આપણે અહીંનું જે રામાપીરનું મંદિર છે ને ત્યાં જઈએ અને રામાપીરના દર્શન કરીએ ને તમને પણ કરાવું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા જ લાગે છે ને ધજા છે એટલે ત્યાં જશે. તો ખરેખર મિત્રો જ્યાંનું લોકેશન છે ને કાંઈ ન ઘટે, એક નંબર છે. તો હાલો હવે દર્શન કરીએ રામાપીરના. હવે છે ને તમને હું છે ને અહીંનું બેસ્ટ લોકેશન બતાવું. અત્યાર સુધી ને મને જો આ બેસ્ટ લોકેશન લાગ્યું આ ગામનું. જો આ બધું છે ને તમે ચેક કરો એકવાર. આ લોકેશન ઉપર છે ને આખું ગામ દેખાયેલી જો બધું. તો મિત્રો આ છે જો રામદેવપીર બાપાનું મંદિર. અહીં કંઈક નજારો જોવો તમે મંદિરનો. તો હવે હું દર્શન કરી લઉં ને તમે પણ દર્શન કરી લો. મજા જેવી અલગ આવે ભાઈ. જો આ જોવો તો ખરી પહાડી વિસ્તાર પછી આમ ભેખાડો એવો જોવા મળે ને કે અલગ જ ફીલ આવે. તો ગાઈસ હવે થાકી પાકીને હવે બીજા લોકેશને ભાગ્યા. ક્યાં જઈએ આપણે? આપણે જઈએ છીએ આ શું કહેવાય જે લાલજીભાઈ આપણે લઈ જાય છે લાઇટ હાઉસ. અહીંયા શું કહેવાય જેમ આપણે મવામાં લાઇટ હાઉસ આવે છે ને એમ જેમ મવા છે, પછી જાફરાબાદ છે અને અહીંયા આપણે શિયાળ બેટમાં પણ લાઇટ હાઉસ છે. તો આપણે ત્યાં જઈએ. ચલો આપણે ત્યાં જઈને મળીએ બધા. તો હાલો ભાઈ લાઇટ હાઉસ જઈએ. એ પહેલાં છે ને થોડુંક રસ્તામાં ધ્યાન દઈએ કેમ કે આ બધું ફાઇલ ને એવું જેમ રસ્તા એવા છે બધા 4 લાઈન છે ને એટલે થોડીક ધ્યાન દેવી પડે, નકર પછી આમાં ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે છે. આજે એક શું કહેવાય શિયાળ બેટ ફરવા આવેલા, પણ ફરતા ફરતા એક પથ્થર જોવા મળ્યો જ્યાં ઘણા સમયથી પડેલો. જેમ કે 1981માં પથ્થર આજે મુકાયેલો હશે. શિયાળ બેટમાં છે ને અહીંયા જગ્યાઓ એવી રહે છે ને જે કેટલાય વર્ષો જૂની છે જગ્યા. અહીંના જે લોકો છે ને એને પણ નથી ખબર આ જગ્યા કેટલી જૂની છે. અને કોઈએ આ તમે હમણાં એક પથ્થર જોયો હતો, તમને ખબર હે પથ્થર છે ને અહીંના જે લોકો છે ને ભાઈબંધો એને મેં પૂછ્યું તો એ કહે કે મને પણ નથી ખબર કે અમે કેદુનો છે નહીં, અમે કે નાનપણથી એ પથ્થરને જોતા હોઈએ કે કેદુનો એ પથ્થર પીડ્યો છે. 1981 લખેલા છે એમ, એટલે એ ત્યારનો જ હશે એ મૂકેલો. અહીંયા જો બોર્ડ
બોટનું અડધું બટકું છે મૂકેલું. અહીં નીચે નજારો છે ને મિત્રો ખરેખર એક નંબર છે. આમ જોવો તો આગળ લાઇટ હાઉસ, અહીંયા એક મંદિર છે. તો ગાઈસ અહીંયા જો એક પહાણવટીમાં શિકોતર માતાજીનું મંદિર છે, તો દર્શન કરી લો અને તમે પણ બધા કરી લો. તો ગાઈસ આપણે છે ને જોઈ નીચે ઉતરવાનું છે. આ બધા લોકો ઉતરી ગયા ને અહીં છે ને એક વીજળી બારું છે. તમને છે ને ત્યાં જઈને બતાવું છે ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો કે આ બ્લોગ થોડોક લાંબો થઈ ગયો છે, પણ અહીંનું જે લોકેશન ને બધું છે ને એની હિસાબે છે ને બધું શૂટ કરવાનું જ મન થાય છે. એક વીજળી બારું છે, જો અહીંયા એક આવી રીતે સીધું વીજળી બારું છે. અમારે જ્યાં અમારા બાજુમાં એક ગઢડા ગામ છે ને ત્યાં વીજળી બારું છે ને ઉપરથી છે ને અહીંથી જો આમ છે વીજળી બારું. આવડા લોકો અહીંના લોકો એમ કહે છે કે અહીંયા છે ને વીજળી પડી ને તો એની વાહે માતાજી દોડ્યા હતા નહીં એટલે વીજળી અહીં નીકળી જતી એવું કહે છે આ લોકો બધા. જો કે સાચું હોય ખોટું હોય આપણને ખબર નથી, પણ અહીંના જે લોકો છે ને એ બધા કહે છે એવું. તો તમને શું લાગે છે એવું હશે? કોમેન્ટ કરીને કહેજો યાર. એ શિયાળ બેટના એને જે હોય ને તો ખાસ કહેજો જ યાર મને, એટલે બધા ખબર પડે ને સાચી વાત છે કે ખોટી વાત છે. જો આજ તો છે ને વ્લોગ આપણે છે ભલે 30 મિનિટનો થઈ જતો, બાકી છે ને શિયાળ બેટ છે ને આખું દેખાડી દેવાનું છે આપણા વ્લોગમાં જ બધું. તમે કદાચ ને કોઈ નહીં દેખાડો એટલું બધું વ્લોગમાં, આપણે બધું દેખાડી જવાનું છે. જોઈને મંદિર છે ને કેટલા બધા મંદિર છે યાર દરિયાકાંઠે, વાત પૂછું. માં બગલા જુઓ કેવો બધો બગલાની યાર. લોકેશન છે ને એક નંબર છે, બેસ્ટ લોકેશન, કાંઈ ન ઘટે એનું લોકેશન. બધા મંદિર છે ને જો અહીંયા ખરેખર મંદિર વધારે છે દરિયાકાંઠે. આ કેટલો 4મું કેમ છે, સીધો 4મું મંદિર છે દરિયાકાંઠે. ને આ જો દરિયો ઘૂઘવાટા મારે ને એમાં પાછું હા નજારો. હેલો મિત્રો, અમારે ભાગમ ભાગ થઈ ગઈ છે. ટાઈમ પૂરો થઈ ગયો છે. હોડી નોટેશન નહીં આવે તો અમે લોસા થઈ જાય. તો હોડી નોટેશન જલ્દી પગવું પડશે. કમ ઓન ફાસ્ટ. ગામમાં અંદર આપણે ફરીએ છીએ. કઈ નહીં આપણે ગામ જોઈએ કેવું છે. બહુ સારું છે ઘર, ગામ લોકો ને મતલબ ગામ પણ સારું છે. અંદરથી તમને કિનારો ભલે સમુદ્રના કિનારે હોય પણ સારું છે એમ. અહીંયા બધા બિલ્ડિંગ ખડી કરી દીધી યાર, વિચાર કરો તમે. ગોપાલભાઈ અહીંયા બધા દરિયાની ઓસારી એવા મકાન કરીને આપણે અહીંયા બહાર કાંઠે નથી એવા બધા મકાન કરી કરીને વેચી છે. ગામની અંદર છે, બોલો વિચાર કરો કે ગામની વચ્ચે નહીં દરિયાની વચ્ચે છે ગામમાં એમ. દરિયાની મતલબ સમુદ્ર, આખા સમુદ્રની વચ્ચે ગામ છે, તો પણ મકાન તમે જોયા હોય ને તો કાંઈ ઘટે નહીં. હવે કઈ રીતના જે મટીરિયલ પોગાડતા હોય એ તો આ લોકોને ખબર, ગામવાળા લોકોને. પાછું એ મટીરિયલ છે ને બધું હોડીમાં લાવવાનું, બધું A to Z આપણે ઈટ પાણા બધું લાવવાનું ને બધું હોડીમાં જ લાવવાનું. તો બધા બંગલા કરી તમે એક નોટિસ કર્યું કે ગામની અંદર જોવો ને તો હરેક જગ્યાએ મંદિર. એટલે આપણી સંસ્કૃતિ પણ અહીંયા બહુ સારી છે. મતલબ મંદિરો બહુ જાજા છે. એ ઘડીક પેલા મેં ભાઈને કીધું યાર આ ગામમાં મંદિર કેટલા છે, એકાદી હેરી નીકળો તો એકાદું તમને મંદિર જોવા મળે. બ્લોક આવી હે બ્લોક આપણા ગામ બ્લોક તો છે બધા. તમારે યાર ગામની દરિયાની વચ્ચે બધું સારું છે, બધું આપણે સુવિધા સારી છે બધી. કેમ તો ફાઇનલી ગાઈસ હવે અમે અમારા ઘર તરફ નીકળી ગયા, કેમ કે હવે છે ને છેલ્લી બોટ વધી છે એટલે હવે નીકળવું પડશે. ભાઈએ થોડા પાઈ દીધી તો હવે નીકળીએ ફટાફટ. ના જો બોટ બધું કામકાજ શરૂ છે એનું સફાઈનું, તો હવે બોટમાં જઈને મળ્યું તમે. છેલ્લી બોટ છે. તો ફાઇનલી ગાઈસ અમે લોકો બોટમાં લઈને હવે નીકળી ગયા છું. જો અત્યારે 4 વાગ્યાની નીકળી ગયા, પહેલાં નીકળી ગયા. ભાઈ આવવાના હતા પણ એને હવે નેક્સ્ટ ટાઈમ મળી લેશું, કેમ કે આ છેલ્લી બોટ છે ને હોઈ જશે ને પછી આજ રાત રહેવું પડશે એવું થશે, એટલે નીકળી ગયા છીએ અમે. ચાલો હવે એક રીલ્સ બનાવવાની છે, પછી ફરી આપણે મળીશું. હા એમ તો કઈ ચાલો બ્લોગમાં બની રહેજો. હજી ઘણું મને દેખાડવાનું બાકી છે. અહીં છે ને મેં જો પેલા આગળ જ શું કહેવાય આગળ જ બેઠા એટલે છે ને મારે એકદમ મજા ઓલી કરતા મજા આવે. તો આ ભાઈને તો બીક લાગે છે બહુ. અરે બીક નથી લાગતી, હવે તો મજા આવે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી ગાઈસ અમે લોકો આ કાંઠે આવી ગયા છીએ 4 બેડથી ને હવે જવાનું છે અમારા બધાના ઘરે. તો વિરાટભાઈ કેવું લાગ્યું? કંઈ નહીં, જો આપણે બહુ જ મજા આવી. અને આપણે શિયાળ બેટ થઈ અને ઘણા બ્લોગ્સમાં ઘણા એવા લોકેશન લીધા કે તમે જોયા નહીં હોય એવા લોકેશન પણ લીધા. ચલો કંઈ નહીં, આપણે શિયાળ બેટમાં બહુ મજા આવી અને નેક્સ્ટ ટાઈમ પણ આપણે એવા આવશું તો આપણે ઘણા મિત્રોને પાછળ આવશું. અને કંઈ નહીં, આવીને બહુ આનંદ થયો. જયભાઈ
ચલો આપણે હવે ઘર તરફ જઈએ. બ્લોગને આપણે અહીંયા એન્ડ આપીશું. તો હર હર મહાદેવ. તો હાલો ગાઈસ, હવે અમે અમારા ઘરે જઈએ. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટ કરીને કહેજો મને. તો નવો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ તમને એક બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયો બ્લોગમાં.